સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો થવાથી તબક્કાવાર સરદાર સરોવર બંધના પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યા છે। આથી સરદાર સરોવર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચ જિલ્લામાં પણ નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। સરદાર સરોવરમાંથી 23 ગેટ ખોલી નર્મદા નદીમાં 4.45 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે। ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજ ખાતે 22 ફૂટ ચેતવણી અને 24 ફૂટ ભયજનક સપાટી છે। ત્યારે હાલ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી વટાવીને 26 ફૂટે પહોંચી છે। ત્યારે અંકલેશ્વર તાલુકાનું વહીવટી તંત્ર સજ્જ બની નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન, ખાલપિયા, જૂના બોરભાટા, જૂના કાસિયા, જૂના છાપરા સહિત 14 ગામોને એલર્ટ કરાયા છે। આ ગામોના સરપંચ અને તલાટીઓને જરૂરી સૂચનાઓ આપી એલર્ટ રહેવા જણાવ્યું છે। સાથે જ અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત સ્ટાફ સાથે આ 14 ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે। તેમજ ગ્રામજનોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં અને નદી નાળા પાસે ન જવા અપીલ કરાઈ છે। ગોલ્ડન બ્રિજ ખાતે હાલ 26 ફૂટનું વોટર લેવલથી નર્મદા નદી વહી રહી છે, જેના તકેદારીના ભાગરૂપે કિનારાના 14 ગામડાઓને એલર્ટ પર રખાયા છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવેલ છે। તેમજ લોકોને કિનારાના વિસ્તારોમાં ન જવા માટે કલેક્ટર સાહેબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, તો એને ફોલો કરી અને કિનારાના જે વિસ્તારો છે, ભયજનક સપાટીથી નદી વહી રહી છે, ત્યારે દૂર રહી અને કોઈ પણ તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે એ અંતર્ગત પગલાઓ લઈ અને સૌએ સલામત સ્થળે ખસવાનો સમય આવે ત્યારે સ્થળાંતર કરવાનું રહેશે। હાલ 26 ફૂટની સપાટી છે, આગામી સમયમાં 1 થી 2 ફૂટ વધવાની શક્યતા છે, એટલે હાલ સૌએ સ્વચ્છ અને સલામત સ્થળે રહી। ધર્મેશ પટેલ, આરએ ન્યૂઝ, અંકલેશ્વર।